આજે વોર્ડ નંબર 7ની અંદર એક ટૂંકી નોટિસથી બધા કાર્યકર્તાઓનું એક મિલન રાખ્યું હતું અને જે વિસ્તારો વોર્ડ નંબર 7ની અંદર આવે છે એ બધા વિસ્તારોમાંથી તમામ કાર્યકર્તાઓને બોલાવી એમનું પરામર્શ કરી કેવી રીતે આગામી ચૂંટણીની અંદર વધુ ને વધુ મતદાન ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવાર વતી થઈ શકે. આમ પણ રેકર્ડ જ છે વોર્ડ નંબર 7નો. ગયા વખતે પણ 75%થી વધુ વોટ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ નગરસેવકોને મળેલા હતા અને આ વખતે બધાનો કોલ એ જ છે કે પૂર્વ નગરપતિ બેન શ્રી રશ્મિબેન, શાસક પક્ષના નેતા ભાઈ શ્રી કમલભાઈ, કારોબારી ચેરમેન મહીદીપસિંહ અને ગત વખતના નગરસેવિકા બેન શ્રી સાવીબેને પણ અપીલ જ એ કરી છે કે આપણો 75% જે આપણે વોટ શેર મળેલો હતો એનાથી પણ આ વખતે વધારે વોટ ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવાર અને કમળના નિશાન ઉપર પડે એવી રીતે કાર્યકર્તાઓને અપીલ કરી હતી. ભાઈ શ્રી કમલભાઈને પણ ખૂબ ખૂબ અમે અહીંયાથી અભિનંદન આપીએ છીએ અને 11મા વોર્ડના તમામ ભાજપ ટીમને કે જે ચારે નગરસેવકો અમારા બિનહરીફ થયા એ બધાને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. કમલભાઈ તો અમારા 7 નંબર વોર્ડના જ પૂર્વ નગરસેવક હતા અને ફરીથી વોર્ડ નંબર 11ની અંદર પણ એ નગરસેવક તરીકે ચૂંટાણા. ટીમ ભાજપ જે અમારા ચારે નગરસેવકો જીત્યા છે ખૂબ જ ખંતથી બધા વિસ્તારનું કામ કરશે એની પણ અમને ખાતરી છે અને એની પણ અમે અહીંયા કને ઉલ્લેખ કરેલો હતો અને આ બધી બાબતોને ધ્યાને લઈ અને અમારા કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો જે પ્રમાણે જોયો ચોક્કસથી એવું લાગે છે કે 75%નો પણ રેકર્ડ આ વખતે વોર્ડ નંબર 7 તોડે એવું લાગી રહ્યું છે. સૌ પ્રથમ તો આપના માધ્યમથી વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોને અભિનંદન. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અનુરૂપ જે રીતે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના માર્ગદર્શન હેઠળ ગત ટર્મમાં સમગ્ર 5 વર્ષ દરમિયાન જે રીતે આ વિસ્તારમાં પૂર્વ નગરપતિ બેન શ્રી રશ્મિબેન, પૂર્વ કારોબારી ચેરમેન ભાઈ શ્રી મહીદીપસિંહજી, હું પોતે પણ ગત ટર્મમાં આ વોર્ડમાંથી જ પાર્ટીએ મને તક આપી હતી અને રોટેશન પદ્ધતિને કારણે આ વખતે વોર્ડ નંબર 11માં તક આપી છે અને સદભાગ્ય રૂપે અમારી સમગ્ર પેનલ પણ જ્યારે બિનહરીફ થઈ છે ત્યારે ફરીથી પાર્ટીએ આ વોર્ડની જવાબદારી માટે પણ નિમણૂક કરી છે. તો અને તેવા જ અમારા સક્રિય નગર સેવિકા બેન શ્રી સાવિત્રીબેન પણ જ્યારે ટર્મમાં અમારી સાથે હતા અને સમગ્ર વિસ્તારમાં જે રીતે કામ થયેલા છે, કોઈ વિસ્તાર એવો બાકી નથી કે કોઈ પણ રોડ, રસ્તા, લાઇટ, પાણી કે ઇન્ટરલોકની સુવિધાથી વંચિત રહી ગયું હોય. લગભગ તમામ વિસ્તારોને અમે આવરી લીધા છે અને સમગ્ર વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીની સમર્થનમાં એક ગજબનો જુસ્સો છે અને આવનારા દિવસોમાં પણ સૌ દેવતુલ્ય કાર્યકર્તાઓ અને આ વોર્ડના સૌ આગેવાનોને સાથે રાખી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને એક જંગી બહુમતીથી વિજય બનાવવા અમે સૌ સંકલ્પબદ્ધ છીએ અને આપના માધ્યમથી સમગ્ર વોર્ડ નંબર 7ની જનતાને પણ અપીલ કરી છે કે ફરીથી જે રીતે ગત વર્ષોમાં વિકાસની વણથંભી વણઝાર જોવા મળી છે તે જ અભ્યાસના સાથે આવનારા દિવસોમાં પણ અમારા સૌ કાઉન્સિલરો કામ કરશે એવી આપ સર્વે વતી ખાતરી આપું છું. વસ્તુ મારું નામ સાવિત્રી રામકુમાર જાટ છે. હું વોર્ડ નંબર 7માંથી ભાજપની ઉમેદવાર છું. આજથી અમે ખાલી પ્રચારની શરૂઆત હજી અમે કરી નથી. આજે અમારા જે વોર્ડના જે કાર્યકર્તાઓ હતા, વડીલો હતા, જે જૂના ભાજપના કાર્યકર્તા રહી ચૂક્યા છે, સારી એવી પોસ્ટ ઉપર રહી ચૂક્યા છે અને જે જનસંઘમાંથી પણ આવે છે એ બધાનો આજે અમે સંપર્ક કરી અને ટૂંકી નોટિસ દઈ અને એમની પાસેથી એમની સાથે રાખીને આ નેક્સ્ટ ચુનાવના કાર્યક્રમ બાબતે જે પ્રચાર માટેની અમે વ્યૂહરચના માટે આજે સૌ ભેગા થયેલા હતા.
વોર્ડ નંબર 7ના અમે ગત ટર્મની અંદર અમારાથી જેટલા બને એટલા અમે બહુ સારું એવું કામ કર્યું છે. છતાં બી કોઈ બી કામ અધુરાશ રહી ગઈ છે. એ આ ટર્મમાં અમારી બહુ જ સારી ટીમ આવી છે અને નેક્સ્ટ અમારી ટીમ આવશે ત્યારે જે બાકી રહેલા મુદ્દા બાકી છે એ મુદ્દાઓને અમે સૌથી પહેલી પ્રાયોરિટી આપશું અને એને પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. પ્રથમ પ્રાથમિકતા અમારી જે સંસ્કારનગરની અંદર જે એક મોટો પ્રશ્ન છે ગટરનો, એના માટેનું બધી અમૃત યોજનામાં કામ લેવાઈ ગયું છે અને ટેન્ડર બી થવાનું બાકી છે એ અમે આગળ પરિપૂર્ણ કરશું કાર્યને. અને બાકી જે પણ ગંભીર જે એવી કોઈ સમસ્યા બાકી હશે પબ્લિકની તો એને અમે પરિપૂર્ણ કરવાની સૌ પ્રથમ કોશિશ કરશું.